નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે એક રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વાતંત્ર્ય સપ્તાહ દરમિયાન તારીખ 8થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા નામનો એક મહત્વનો કાર્યક્રમ ઉજવણી કરવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 8થી 15 ઓગસ્ટ દરમિયાન જિલ્લાના તમામ ઘર, દુકાનો, એપીએમસી, સહકારી મંડળીઓ, ઉદ્યોગ અને વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ, ભવનો, શાળા, કોલેજ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓ, જેલ, પોલીસ સ્ટેશનો, બસ સ્ટેશન, પેટ્રોલ પંપ, હોટેલ, વાણિજ્ય સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, CHC વગેરે તમામ જગ્યાએ આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો હેતુ છે. આગામી 15 ઓગસ્ટ રોજ આપણે સૌ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે તારીખ 13 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા યાત્રા રેલી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલથી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. આ તિરંગા યાત્રા રેલીમાં ડીસા તાલુકા અને શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. આજે આ તિરંગા યાત્રામાં બનાસકાંઠા કલેક્ટર શ્રી, બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અને ડીસાના ધારાસભ્યશ્રીના હસ્તે લીલી ઝંડી આપી તિરંગા યાત્રાની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે આજે કાર્યક્રમમાં શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ મિત્રો, ડીવાયએસપી સહિત શહેરના નાગરિકો, અગ્રણીઓ, વેપારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા સંસ્થાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો, બાળકો સહિત ડીસા નગરપાલિકા પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખશ્રી, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, નગરપાલિકા સ્ટાફ સહિત બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ડીસા શહેર પ્રમુખ શહેર રમેશભાઈ દેવવાડિયા સહિત લોકો હાજર રહે તિરંગા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રા બનાસકાંઠા જિલ્લા અધિક્ષક અક્ષરાજ મકવાણાની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. રિપોર્ટર નગીનભાઈ ડીસા દ્વારા.